એક જ દિવસમાં 30,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ અને 45,000 નવી જોબ. આખરે યુપીમાં એવું તો શું બદલાયું? ઇન્વેસ્ટર જ્યારે કોઈ સ્ટેટમાં પૈસા લગાવે છે ત્યારે તે માત્ર ફેક્ટરી નથી જોતો, તે એરપોર્ટ, એક્સપ્રેસવે, ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, એનર્જી અને ટેલેન્ટ પણ જુએ છે. અને યુપીએ 2026માં આ બધું એક સાથે જ આપી દીધું. એટલા માટે એક જ દિવસમાં એક જ ડિસ્ટ્રિક્ટમાં 30,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ અને 45,000 જોબ આવી. 5 વર્ષ પહેલા લોકો યુપી છોડીને જતા હતા, પણ ઝેવર એરપોર્ટ, યમુના એક્સપ્રેસવે અને ઇન્ડસ્ટ્રીયલ ઝોન પછી ગ્લોબલ કંપનીઝ પણ અહીં આવી રહી છે. સેલ સોલાર, અંબર એન્ટરપ્રાઇઝ, એસએનકે સર્કિટ અને એસસીએલ ફોક્સકોન જેવા મોટા પ્રોજેક્ટ અહીં આવી રહ્યા છે. સાથે અપેરિયલ પાર્ક, ટોય પાર્ક અને મેડિકલ ડિવાઇસ પાર્ક જેવી નવી ઓપોર્ચ્યુનિટી પણ ઊભી થઈ રહી છે. જ્યારે કોઈ મોટું ઇન્વેસ્ટમેન્ટ આવે છે ત્યારે માત્ર ફેક્ટરી નથી બનતી, જોબ વધે છે, લોકલ બિઝનેસને કામ મળે છે અને રેન્ટલ માર્કેટ વધે છે અને આખી લોકલ ઇકોનોમી ગ્રો થાય છે. એટલા માટે સ્માર્ટ ઇન્વેસ્ટર્સ ફક્ત પ્રોજેક્ટ નહીં પણ આખું ઇકોસિસ્ટમ જુએ છે. આ રીલ તમારા મિત્રોને શેર કરો અને આવી જ બિઝનેસ અપડેટ્સ માટે ફોલો કરવાનું ભૂલતા નહીં.